માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે મારે છે ને છોકરાઓ હાટું બનાવી છે કેક, સોટું કેક. તો ચાલો બધા કેક ખાવા. આપણે કેક રવાની ને એની બનાવશું. તો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને કેક કેવી બની છે તો બને પછી ખબર પડશે. તમે ખાવા આવી જાજો. જય માતાજી. એની દિવસે આપણે કેકમાં ખાંડ તો જોહે, તો ફટાફટ ચાલુ કરીને ખાંડ દળી દઉં. તો ચાલો આપણે છે ને 2 ચમચી જેવું ઘી લેવાનું છે. ઘી લઈ લીધું. 2 ચમચી ખાંડ, દળેલી ખાંડ 3 ચમચી નાખી દઉં. મોળી તો મને ભાવે નહીં, મને તો બહુ ગળી ભાવે. તમને મોળી ભાવતી હોય તો ઓછી નાખજો. હવે આને આપણે મિક્સ કરી લઈએ. દૂધ આપણે નાખવાનું 3 થી 4 ચમચી જેટલું. એની ચાલો હવે આને આપણે મસ્તીનું હલાવવાનું છે અને બધું એક સરખું મસ્ત મિશ્રણ તૈયાર કરવાનું છે. થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈએ રવો. રવો નાખીને મસ્ત આપણું બેટર તૈયાર કરી લઈએ. ફટાફટ બધું મિક્સ કરીને. તો તમે જોઈ શકો છો આપણું બેટર જો કેવું સરસ તૈયાર થયું છે. તૈયાર થઈ ગયું છે. હવે આપણે છે ને એમાંથી 2 ચમચી જેવું કાઢી લઈએ પહેલા. હવે આપણે લઈ લીધો છે અને આમાં આપણે મિક્સ કરી દઈએ એટલે કલર આપણો અસર કોફી કલર જેવો થઈ જાય. ચોકલેટી કેક ખાઈએ ને એવું લાગશે પછી. મસ્ત તૈયાર થઈ ગયું છે. સરસ તૈયાર થઈ ગયું છે ને. ચાલો આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દઈએ. પણ પહેલા મિલાણ અને બેમાં આપણે સપટી ઈનો નાખવાનો છે. એક સપટી જેટલો. આમાં થોડોક જાજો નાખશો, બેટર જાજો છે એટલે આમાં આપણે સેજ જેવો નાખશું. મસ્ત હવે હલાવી નાખીએ. છે ને મમ્મી ગોલગપ્પાની લોટી આવે ને લઈ લીધી છે ને તેલ વાળી કરી નાખી. ઘી લગાવ્યું છે. આમાં મેં તો ઘી લગાવી દીધું છે. તમે ઘીની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો. અને આપણે પહેલા રોટલી કરવાની નોર્મલ લોટી છે એની નીચે મૂકશું ને એની ઉપર આપણે આ મૂકશું જેથી આપણી કેક દાજી ન જાય. તો હવે છે ને આપણે તમને કેવી રીતે બનાવવું એ તમને બતાવું. જે ચોકલેટ વાળું બોર્નવિટા વાળું છે એ, કારણ કે આપણી બોર્નવિટા કેક છે ને. સેન્ડવિચ કેક, બોર્નવિટા કેક તમે જે કહીએ કોઈ એ કહી શકવાની. ખાવાની બહુ મજા આવશે. હાલો બધાય ખાવા. અને છોકરાઓને બહુ ભાવે છે તો બહારથી લાવીને ખવડાવી કરતા આવી રીતે ઘરે બનાવીને પણ ખવડાવી શકો તમે. તો ચાલો આપણે જો એ બોર્નવિટા વાળું બેટર હતું ને એ તૈયાર કરીને અંદર ભરી દીધું છે. અને આ મેં વ્હાઈટ બેટર રાખ્યું તો વ્હાઈટ બેટરની જગ્યાએ તમે છે ને કાજુનો પાવડર અને મિલ્ક પાવડર મિક્સ કરીને વ્હાઈટ બેટર બનાવો ને તો એ મસ્ત કેક બનશે. મારી પાસે એવું કંઈ અત્યારે અવેલેબલ નહોતું એટલે મેં છે ને આપણું એમના બટર થોડું બેટર વ્હાઈટ કાઢી લીધું. છોકરાઓ નાના હોય ને તો એને મજા આવે ખાવાની એમ સરસથી. અને હવે પાછું ઉપરથી આપણે આ બોર્નવિટા વાળું બેટર નાખી દઈએ. તો જો મસ્ત આપણું આ કેક આપણે ભરી દીધી છે ગોલગપ્પાની લોઢીમાં. હવે એને આપણે ઢાંકીને બફાવા. આવી રીતે ડીશ ઢાંકી દો. મારી પાસે ઢાંકણ વાળી લોઢી નથી, હાજી છે તો આપણે તો ડીશ ઢાંકીને કામ ચલાવી લઈશું. તો ડીશ એને મેં ઢાંકી દીધી છે. અને હવે આપણે આને 10 થી 12 મિનિટ એકદમ મીડિયમ ગેસ ઉપર સ્ટીમ થવા દઈએ. આ ઓવન વગર બનાવવાની છે એટલે આમાં મસ્ત બને. કેવી બને હું તમને પછી બતાવીને કહીશ. ચાલો થોડી વાર એને મળીએ. આપણી કેક કેવી સરસ મસ્ત બફાઈ ગઈ છે અને બધી થોડીક વધારે પડતું મારે બેટર ભરાઈ ગયું ને તો ભેગી થઈ ગઈ છે. વાંધો નહીં, પણ હવે હું પહેલાં એને બહાર કાઢીને તમને બતાવું. ચાલુ કરી. તો ચાલો જો આ મસ્ત આપણે કેક કેવી રીતે જો આ કેક કેવી મસ્ત આસાનીથી આપણે નીકળી જાય. જો સરસ થઈ છે. જો ક્યાંયથી આપણે છે ને બેળી નથી. જો
કાઢી તો પછી તમને હું કટ કરીને બતાવું કે કેવી લાગે છે. તો મસ્ત આપણી કેક આસાનીથી તોય નીકળી ગઈ, બધી ભેગી થઈ ગઈ હતી, તો એ સરસ કાઢી લીધી છે. જો કેવી સરસ બેની છે, જો તમને બતાવું. હાવ પોશી રૂ છે બેની છે, જો સરસ. હાલો પેલા આખું લઈ આવું તમને કટ. ચાલો જો આ કેક તમને હું કટ કરીને બતાવું કેવી લાગે જોઈએ આપણે. મસ્ત બેની ને જો વ્હાઈટ બેટર એ કેવું સરસ લાગે અને કોફી કેવું લાગે. તો જોવાનું જમ્પિંગ જો કેવું સરસ જમ્પિંગ છે. એ સ્વાદમાં બહુ. તમે કેવી રીતે બનાવો છો એ પાછા કમેન્ટમાં કહેજો. અને થોડુંક બેટર વધ્યું છે ને એમાં હું કરીશ ખબર, અડધામાં વ્હાઈટ ને અડધામાં કોફી, એ રીતે ભરીને પેટર્ન કેક બનશે એવી રીતે હું કેક બનાવી નાખીશ. અને બસ તો હવે આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો. અને ક્યારેક આવી રીતે કેક બનાવીને છોકરાઓને ખવડાવજો અને ખાજો. કેવી વિડીયો કેક કેવી બની છે એ પાછા કમેન્ટમાં લખજો. કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.